ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. સરકારના આ સૂત્ર વચ્ચે આજે એક મોટો સવાલ ઊભો થયો છે. નવા શૈક્ષણિક સત્રને 10 દિવસથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ રાજ્યની અનેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો નથી મળ્યા. એક તરફ પ્રવેશોત્સવ અને ગુણોત્સવના દાવા, તો બીજી તરફ પુસ્તક વગરનું શિક્ષણ. આખરે આ વિસંગતિ માટે જવાબદાર કોણ? આ રિપોર્ટમાં જુઓ. શાળાઓ શરૂ થઈ ગઈ, વર્ગખંડો ગુંજી ઉઠ્યા, શિક્ષકો ભણાવવા તૈયાર છે, વિદ્યાર્થીઓ શીખવા ઉત્સુક છે, પરંતુ શિક્ષણના આખા માળખામાં એક મહત્વની કડી જ ગાયબ છે: પાઠ્યપુસ્તકો. રાજ્યના અનેક જિલ્લાઓમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હજી સુધી વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો પહોંચ્યા નથી. પરિણામે નવા સત્રના શરૂઆતના દિવસોમાં જ બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે. સ્કૂલો ખુલી ગઈ પણ પુસ્તકો અમને મળ્યા નથી, તો શું કરવા? સિચ્યુએશન એવી, છોકરાઓને ભણાવવા કેવી રીતના? અને છોકરાઓ પછી પાછળ રહી જાય છે અને એમનો અભ્યાસ કોર્સ આગળ જતો રહે તો પછી શું કરવાનું? અમે બહારથી લાવીને ભણાવી છે બેન, અને અમુક છોકરાને દેશે ને અમુકને નથી દેતા સ્કૂલોમાં ચોપડા, અને પાછળ રહી જાય ને છોકરા આપણા ભણવા બાબતથી. કેટલા પાછળ રહી જાય. મારે 3 બેબીઓ છે, એક નહીં 3. સ્કૂલવાળા એમ કે છે હજુ છપાયા નથી, છપાશે એટલે અમે આપીશું, પણ હજુ લગીને આપ્યા નથી. એના માટે બાળકો ઘણા પાછળ રહી જાય છે. એના વાલીઓ જે ભણેલા હોય એ બી કેવી રીતે ભણાઈ શકે બાળકોને? પુસ્તકોના અભાવે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અભ્યાસક્રમ કેવી રીતે આગળ વધારવો? પાઠ વગરનું શિક્ષણ કેટલા દિવસ ચલાવવું? આવા પ્રશ્નો શિક્ષકો સામે ઊભા થયા છે. બીજી તરફ જ્યારે વાલીઓ શાળામાં પુસ્તકો અંગે પૂછપરછ કરે છે, ત્યારે તેમને એક જ જવાબ મળી રહ્યો છે: પુસ્તકો હજુ આવ્યા નથી. વાલીઓમાં હવે ચિંતા વધી રહી છે કે જો શરૂઆતના દિવસોમાં જ અભ્યાસ અટકી જશે તો બાળકોનું શૈક્ષણિક નુકસાન કોણ ભરપાઈ કરશે? ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ ઘટી રહી છે કે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને જોડે ભેદભાવ થઈ રહ્યો છે. કેમ પ્રાઇવેટ સ્કૂલોમાં જ્યારે એપ્રિલ મહિનામાં બુક્સો મળતા હોય તો સરકારી શાળામાં 1.5 મહિનાનું વેકેશન જતું રહેતું હોય, તે છતાં બી સત્ર ચાલુ થઈ જતું હોય, તો એ સત્ર ચાલુ થયા છતાં બી તમને એ પુસ્તકો જો વાલીઓ સુધી ના પહોંચતા હોય, વિદ્યાર્થીઓ સુધી ના પહોંચતા હોય, તો શિક્ષણ મંત્રીને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ. વાલી એકતા સમિતિએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. સમિતિના પ્રમુખ ગણપત કલાલે તો શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. જો કે આ સમગ્ર મામલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સાથે વાતચીત કરી છે. ખાડી યુદ્ધના લીધે જે થોડા પ્રશ્નો ઊભા થયા, અને એમાં પણ કાગળ માટેનો જે પ્રશ્ન ઊભો થયો એના કારણસર થોડો માનવીય વિલંબ થયેલ છે. પણ એમના કહેવા મુજબ આગામી એકાદ વીકમાં સંપૂર્ણપણે તમામ શાળાઓમાં, લગભગ હું માનું છું આવતા ગુરુવાર સુધીમાં, એમના શેડ્યુલ મુજબ જે રીતે એમણે ટ્રાન્સપોર્ટ ગોઠવ્યું છે એ મળી જવાની છે. શાળા સંચાલક મંડળના પ્રમુખે દાવો કર્યો છે કે ખાડી દેશોમાં સર્જાયેલી પરિસ્થિતિના કારણે કાગળની અછત ઊભી થઈ અને તેના કારણે છાપકામ તથા વિતરણમાં વિલંબ થયો. પરંતુ સવાલ એ છે કે શું આવી સ્થિતિ માટે અગાઉથી આયોજન ન થઈ શક્યું હોત? ને 1 થી 8 ધોરણની તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયા છે. અમારો ક્રાઇસિસની પરિસ્થિતિમાં પ્રયત્ન પૂરો છે કે વહેલામાં વહેલી તકે તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં બાળકોને પુસ્તકો છે એ જલ્દથી જલ્દ સત્વરે પહોંચે. એ માટે ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ સતત પ્રયત્નશીલ છે અને સતત ફોલોઅપ સાથે મીટિંગના માધ્યમથી અને રૂબરૂ જે સૂચનો કરવા છે એના માધ્યમથી પણ અમે પ્રયત્નશીલ છીએ કે તાત્કાલિક ધોરણે એ પુસ્તકો છે ત્યાં પહોંચી જાય. અને અત્યારે પહોંચાડવાનું જે પ્રોસેસ છે એ કોન્સ્ટન્ટ ચાલુ છે, એટલે બાળકોનું ભવિષ્ય અને ભણતર બગડે નહીં એ માટે સતત ચિંતિત છે. રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પાઠ્યપુસ્તકોની અછતનો સ્વીકાર કર્યો, પરંતુ સરકારના આશ્વાસનો અને જમીની હકીકત વચ્ચેનું અંતર હજુ યથાવત છે. કારણ કે શિક્ષણનું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને બાળકો આજે પણ પુસ્તકોની રાહ જોઈ રહ્યા છે. સવાલ એટલો જ છે, પ્રવેશોત્સવના રંગીન કાર્યક્રમો પછી શું હવે પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો ઉત્સવ પણ સરકાર ઉજવશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.